ભુજ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા અયોધ્યામાં રામ મંદિરના આમંત્રણ માટે પવિત્ર અક્ષત પોટલી બનાવી ઘરે ઘરે વિતરણ કરાઈ। ભુજ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા અયોધ્યાની પવિત્ર ભૂમિ પર નિર્મિત રામ મંદિરના આમંત્રણ માટે આવેલા પવિત્ર અક્ષતની પોટલીઓ બનાવી ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગા વાહિની સંયોજિકા ડોક્ટર નમ્રતાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે કચ્છ વિભાગમાં વિવિધ જગ્યા પર દુર્ગા વાહિની તથા સેવિકા સમિતિ દ્વારા 5 લાખ જેટલી પોટલીઓ બનાવવામાં આવી રહી છે। આ કાર્યમાં કચ્છના વિવિધ વિસ્તારમાં કુલ 5000 જેટલી બહેનો દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। આ પોટલી બનાવતી વખતે હનુમાન ચાલીસા, રામધૂન, રામભાવ ભજનો કરી સંપૂર્ણ વાતાવરણને પવિત્ર બનાવવામાં આવી રહ્યું છે। આ પોટલીઓ 1 થી 15 જાન્યુઆરી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભગીની સંસ્થાઓના કાર્યકરો દ્વારા કચ્છના 1000 ઉપરાંત ગામોમાં સનાતની હિન્દના ઘરો સુધી પહોંચાડી અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે આમંત્રિત કરવામાં આવશે। તમામ વ્યવસ્થા નમ્રતાબેન રૈયાણી તથા સરોજબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી। વિભાગીય મંત્રી ડોક્ટર કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું। જય શ્રી રામ, વંદે માતરમ। ડૉક્ટર નમ્રતા રૈયાણી, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગા વાહિની સંયોજિકા। આપણે સૌ જાણીએ છીએ એમ હિન્દુ સમાજના અનેકો વર્ષના સંઘર્ષ અને બલિદાનો પછી પ્રભુ શ્રી રામલલાની મૂર્તિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર ભારત વર્ષમાં મંદિરના દર્શન હેતુ નિમંત્રણ માટે અક્ષત વિતરણનું કાર્ય હાથ ધર્યું છે। અક્ષત વિતરણ માટે અક્ષતની પોટલી બનાવવાનું કાર્ય કચ્છ વિભાગમાં દુર્ગા વાહિનીના બહેનોએ લીધું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 5000થી વધારે બહેનો અલગ અલગ 3 મુખ્ય કેન્દ્ર પર કચ્છ વિભાગમાં કાર્ય કર્યું। દિવસ રાત અત્યંત ભાવુક થઈ રામમય બની અને ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે। તો હવે અમારું કચ્છ તૈયાર છે પ્રભુ શ્રી રામના વધામણા કરવા માટે। તમે પણ મારા હિન્દુ સમાજને મને એક વિનંતી છે કે આપ પણ આપની નજીક રહેલા મંદિરોમાં, મઠ મંદિરોમાં જઈ અને 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામના વધામણા કરો। જય શ્રી રામ, ભારત માતા કી જય। જય શ્રી રામ। હું ભૂમિ રાજેન્દ્ર બોદા, વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિનીની પશ્ચિમ કચ્છ જિલ્લાની સહસંયોજિકાની જવાબદારી નિભાવું છું। અયોધ્યાથી આવેલા જે અક્ષત છે, ઘર ઘર અક્ષત અભિયાનમાં માનકુવા ખાતે 300 જેટલી બહેનોએ 1 લાખ પોટલી બનાવવામાં કાર્યરત છે, જે અત્યારે 5 જગ્યાએ માનકુવામાં કાર્ય ચાલુ છે, જેના માટે પોટલી બનાવવાનું। રિપોર્ટર ઉમેશ આચાર્ય, ભુજ।